શું કોઈ માણસ એટલો સાચો હોઈ શકે કે તે પોતાની બધી જ ખરાબ આદતો, પોતાની ચોરીઓ, પોતાના ડર અને પોતાની નબળાઈઓ આખી દુનિયા સામે ખુલ્લા પાડી દે? મિત્રો, આજના જમાનામાં જ્યાં લોકો સોશિયલ મીડિયા પર પોતાની જિંદગીને પરફેક્ટ બતાવવા ફિલ્ટર્સનો સહારો લે છે, ત્યાં એક માણસ એવો હતો જેણે પોતાના આત્માના ફિલ્ટર હટાવીને દુનિયાને પોતાનું અસલી રૂપ બતાવ્યું. હા, આપણે વાત કરી રહ્યા છીએ મોહનદાસ કરમચંદ ગાંધીની અને તેમની જગવિખ્યાત આત્મકથા સત્યના પ્રયોગો વિશે. નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત અને બુકસૂત્ર એક્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગાંધીજીની આત્મકથાના એવા પાના ફેરવીશું જે કદાચ આપણે સ્કૂલના પુસ્તકોમાં નથી વાંચ્યા. આ વિડિયો પૂરો જોજો, કારણ કે આજે આપણે માત્ર ઇતિહાસ નથી જાણવાનો, પણ આજના આ આધુનિક દોડધામવાળા જીવનમાં આ પુસ્તક આપણને કેવી રીતે એક બહેતર ઇન્સાન બનાવી શકે છે તે શીખવાનું છે. ચાલો આ મહાન યાત્રાને સમજીએ. ગાંધીજી કોઈ જન્મથી મહાત્મા નહોતા. બાળપણમાં તેઓ પણ આપણા જેવા જ સામાન્ય હતા. તેમને પણ ખરાબ સોબતની અસર થઈ હતી. એક મિત્રની સંગતમાં આવીને તેમને બીડી પીવાની લત લાગી. બીડી પીવા માટે તેમણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોર્યા. દેવું વધી ગયું તો પોતાના મોટા ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો ચોરી લીધો. પણ આ ચોરી કર્યા પછી તેમની અંદરનો અવાજ તેમને કરડવા લાગ્યો. તેમને એટલો પછતાવો થયો કે તેમણે આપઘાત કરવાનો વિચાર કર્યો. અંતે તેમણે એક હિંમતભર્યું કામ કર્યું. તેમણે એક ચિઠ્ઠીમાં પોતાની બધી જ ભૂલો લખી અને ધ્રુજતા હાથે પોતાના પિતાને આપી દીધી. પિતાએ ચિઠ્ઠી વાંચી, કોઈ ગુસ્સો ન કર્યો, માત્ર તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા. પિતાના આ આંસુઓએ ગાંધીજીના હૃદયને ધોઈ નાખ્યું. લેસન નંબર 1. દોસ્તો, ભૂલ દરેકથી થાય છે, પણ જ્યારે આપણે ભૂલ છુપાવીએ છીએ ત્યારે આપણે વધુ નબળા પડીએ છીએ. ગાંધીજી શીખવે છે કે નિર્ભયતાની પહેલી શરત છે ભૂલનો નિખાલસ સ્વીકાર. આજના યુવાનોમાં જે પિયર પ્રેશર છે તે ગાંધીજીએ પણ અનુભવ્યું હતું. તેમના એક મજબૂત મિત્રએ તેમને સમજાવ્યું કે અંગ્રેજો આપણા પર રાજ કરે છે કારણ કે તેઓ માંસ ખાય છે. જો તું માંસ ખાઈશ તો તું પણ તાકતવર બની જઈશ. પરિવાર ચુસ્ત વૈષ્ણવ હતો, છતાં દેશને આઝાદ કરાવવાની ઘેલછા અને મિત્રના દબાણમાં આવીને ગાંધીજીએ છુપી રીતે માંસ ખાધું. પણ રાત્રે તેમને ઊંઘ ના આવી. તેમને સપનામાં એવું લાગતું કે જાણે કોઈ જીવતો બકરો તેમના પેટમાં રડી રહ્યો છે. તેમણે વિચાર્યું કે મારે માંસ ખાવા માટે મારા માતાપિતા પાસે જૂઠ્ઠું બોલવું પડે છે. આ જૂઠ્ઠું બોલવું એ માંસ ખાવા કરતાં પણ મોટું પાપ છે, અને તેમણે હંમેશા માટે માંસાહાર છોડી દીધો. લેસન નંબર 2. આજના સમયમાં લોકો કૂલ દેખાવા માટે ડ્રગ્સ કે ખોટી આદતોનો શિકાર બને છે. યાદ રાખો, સાચી તાકાત તમારા મૂલ્યો અને સિદ્ધાંતોમાં છે, કોઈના અંધાનુકરણમાં નહીં. વકીલાતનું ભણવા માટે જ્યારે ગાંધીજી લંડન ગયા ત્યારે તેમને અંગ્રેજ જેન્ટલમેન બનવાનો જબરદસ્ત શોખ જાગ્યો. તેમણે મોંઘા સૂટ સીવડાવ્યા, ડાન્સ ક્લાસ જોઈન કર્યા, વાયોલિન શીખવાનું શરૂ કર્યું. તેઓ પોતાને બહારથી બદલવાની કોશિશ કરી રહ્યા હતા. પણ થોડા સમય પછી તેમને રિયાલિટી ચેક મળ્યું. તેમને સમજાયું કે આ બધો દેખાડો વ્યર્થ છે. તેમનું સાચું કામ તો અભ્યાસ કરવાનું છે. તેમણે તરત જ પોતાનો ખર્ચો અડધો કરી નાખ્યો, સાદું જીવન જીવવાનું શરૂ કર્યું અને શાકાહારી ભોજનાલયો શોધી કાઢ્યા. લેસન નંબર 3. આપણે ઘણીવાર બીજાને ઇમ્પ્રેસ કરવા માટે બિનજરૂરી ખર્ચા કરીએ છીએ. ગાંધીજીનો આ કિસ્સો આપણને ફાઇનાન્શિયલ ડિસિપ્લિન અને સાદગીનું મહત્વ સમજાવે છે. ગાંધીજીના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ દક્ષિણ આફ્રિકામાં આવ્યો. સાઉથ આફ્રિકાના પીટર મેરિટ્સબર્ગ સ્ટેશન પર ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં માત્ર તેમની ચામડીના રંગના કારણે તેમને ટ્રેનમાંથી ધક્કો મારીને બહાર ફેંકી દેવામાં આવ્યા. એક કડકડતી ઠંડી રાત્રે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં ગાંધીજી પાસે 2 વિકલ્પ હતા. યા તો ડરીને પાછા ઇન્ડિયા ભાગી જવું, યા તો આ અન્યાય સામે લડવું. તેમણે બીજો વિકલ્પ પસંદ કર્યો. એક રાતે મોહનદાસમાંથી મહાત્માના બીજ વાવાયા. લેસન નંબર 4. અપમાન ગમે તેનું થઈ શકે છે, પણ જ્યારે તમારું અપમાન થાય ત્યારે રોવા બેસવાને બદલે એ ગુસ્સાને તમારી તાકાત બનાવો. તમારા કામથી દુનિયાને જવાબ આપો. ગાંધીજી માનતા કે જો તમારે તમારા મન પર કાબૂ મેળવવો હોય તો સૌથી પહેલાં તમારી જીભ એટલે કે સ્વાદ પર કાબૂ મેળવવો પડે. તેમણે મસાલા વગરનો ખોરાક ખાવાના, ઉપવાસ કરવાના અને ફળાહાર કરવાના અગણિત પ્રયોગો કર્યા. ત્યારબાદ જનસેવા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરવા તેમણે બ્રહ્મચર્યનું વ્રત લીધું. તેમનું માનવું હતું કે માણસની અંદરની ઊર્જાનો જો યોગ્ય દિશામાં ઉપયોગ કરવામાં આવે તો તે દુનિયા બદલી શકે છે. લેસન નંબર 5.
સેલ્ફ કંટ્રોલ એટલે કે આત્મનિયંત્રણ એ સફળતાની સૌથી મોટી ચાવી છે. જો તમે તમારી ઇન્દ્રિયો પર કાબૂ મેળવી લીધો તો તમે દુનિયાની કોઈ પણ સિદ્ધિ મેળવી શકો છો. પુસ્તકના અંત તરફ ગાંધીજી સમજાવે છે કે તેમના આ તમામ પ્રયોગોનું અંતિમ પરિણામ હતું અહિંસા. અહિંસા કોઈ નબળા માણસનું હથિયાર નથી, પણ એના માટે લોખંડી મનોબળ જોઈએ. જ્યારે કોઈ તમને મારે અને તમે સામે હાથ ન ઉપાડો પણ પોતાની જીદ પર અડગ રહો, એ છે સાચો સત્યાગ્રહ. મિત્રો, સત્યના પ્રયોગો વાંચ્યા પછી એક વાત સ્પષ્ટ થાય છે. મહાનતા કોઈ આસમાનમાંથી નથી પડતી. તે ધીરજ, સત્ય પ્રત્યેની નિષ્ઠા અને પોતાની ભૂલોમાંથી સતત શીખવાની પ્રક્રિયામાંથી જન્મે છે. આજના આ આધુનિક યુગમાં પણ ગાંધીજીના આ સિદ્ધાંતો એટલા જ પાવરફુલ છે જેટલા 100 વર્ષ પહેલાં હતા. તમને ગાંધીજીના જીવનનો કયો પાઠ સૌથી વધુ પ્રેરણાદાયી લાગ્યો? મને નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. જો તમને આ ડીપ ડાઇવ બુક સમરી પસંદ આવી હોય તો વિડીયોને હમણાં જ લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો. અને હા, આવા જ અવભૂત પુસ્તકોના ખજાના માટે બુકસૂત્ર એક્સને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. હું મળીશ તમને આવતા વિડીયોમાં એક નવા પુસ્તક સાથે. ત્યાં સુધી નવું શીખતા રહો અને સત્યના માર્ગે ચાલતા રહો.